સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 માં આપણે પાછલી 25 એક થિયરી ભણ્યા બરાબર. એમાં બધું કુલમનો નિયમ પછી ક્વોન્ટમીકરણ એ બધું ભણ્યા. ઓકે, હવે એ ટોપિક 1 આપણો પૂરો થાય એની પછી ચાલુ થશે ટોપિક 2 વિદ્યુત ક્ષેત્ર. પણ આપણી તો ટેવ ખબર છે ક્લાસરૂમમાં કેવી છે, એક ટોપિક પતાય અને એના દાખલા પહેલા કરી લેવાના, કેમ કે થિયરી સાથે દાખલા કનેક્ટ થાય મજા આવે. તો ચલો ટોપિક 1 પતી ગયો છે થિયરિકલી 1 થી 25 થિયરી. હવે એના દાખલાઓ તો આપણે ટેક્સ્ટબુકમાં જેટલા દાખલા આપ્યા છે એનસીઈઆરટી માં એમાંથી આટલા દાખલા શોધ્યા. આ બધા દાખલા ટોપિક 1 માં જાય. જુઓ, સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો, 11, 12 અને ઉદાહરણનું 1 થી 7 આટલા દાખલાઓ છે. લગભગ 11 દાખલાઓ થાય છે, 12 દાખલાઓ બરાબર. ચલો વાંધો નહીં. એમાં સ્વાધ્યાયનો પહેલો સહેલાથી ટફ તરફ જઈશું, પણ દાખલો સ્ટાર્ટ કર્યો પહેલા થોડુંક રિવિઝન. મારી ટેવ છે ખબર છે ક્લાસમાં, રેપિડ રિવિઝન. ફાઇનલી આપણે 12 ના દાખલાઓમાં એન્ટ્રી લઈ લીધી છે. રેપિડ રિવિઝન. ઓકે, સૌ પહેલું સૂત્ર કયું આવ્યું હતું? Q બરાબર Ne. યાદ આવ્યું? ક્વોન્ટમીકરણ. ઓકે, જ્યાં E ની વેલ્યુ શું છે? 1.6 10 -19 સેટ જ છે, દર વખતે આ જ લેવાની. આ n એટલે ઇલેક્ટ્રોનની કે ધન ભારની સંખ્યા. બીજું સૂત્ર આવ્યું કુલમનું, F k Q1 Q2 R². આ સૂત્ર કયા સીનમાં સેટ થાય? સપોઝ આ એક વિદ્યુતભાર છે Q1, આ એક બીજો વિદ્યુતભાર છે Q2, બંને વચ્ચે અંતર છે R. તો આ બે વિદ્યુતભાર એકબીજા પર આકર્ષણ કે અપાકર્ષણ ક્રિએટ કરતા હોય ને, એ કેટલું? 5 ન્યૂટન, 10 ન્યૂટન, 15 ન્યૂટન, કેટલું? તો એ સમજવા માટે, એ જાણવા માટે આ સૂત્ર છે. અચ્છા, આ સૂત્રમાં જે k છે એની કિંમત સેટ છે ને 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. ખબર છે ને? તો ઓકે. પછી આ Q1 Q2 જે દાખલામાં આપ્યા હોય, અંતર જે દાખલામાં આપી રીતે લેવાનું. ઓકે, આ સિવાય આનું સદિશ ફોર્મ બી જોઈતું. જો આને સદિશ બનાવવું હોય તો અહીંયા તીર અને અહીંયા કેરેટ. કેરેટમાં શું લખવાનું? આની દિશામાં જ કોઈ એકમ સદિશ અહીંયા લખવાનું. એ સદિશનો દાખલો છે, તો ફરી સમજાવીશું. ઓકે, હવે બીજી નાની ઇન્ફોર્મેશન, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 -31. આની બહુ જરૂર પડશે, ગોખી નાખવા જવાબ. પછી પ્રોટોનનું અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું જ હોય, 1.6 લઈએ છીએ એપ્રોક્સ -27 kg બરાબર. ઓકે, ચલો હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો પહેલો દાખલો 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવે છે. આ બે વિદ્યુતભાર છે, આ ધારો Q1, આ ધારો Q2, એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે છે. શું છે? ચકલી જેવો દાખલો છે બે. જો સ્વાધ્યાયનો પહેલો દાખલો, વિદ્યુતભાર કેટલા આપ્યા છે? Q1 આપ્યો છે 2 × 10⁻⁷ કુલમ અને Q2 આપ્યો છે 3 × 10⁻⁷ કુલમ. બંને વચ્ચે અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર, એટલે કેટલું થાય? 0.3 મીટર. હવે પ્રશ્ન છે કે બળ કેટલું લાગે? આ રહ્યું સીધું જ સૂત્ર, પકડ. વિદ્યુત બળ F k Q1 Q2 R². કિંમતો મૂકી દો. k કેટલો લેવાનો હતો? 9 × 10⁹. Q1 કેટલો છે? 2 × 10⁻⁷. Q2 કેટલો છે? 3 × 10⁻⁷. અંતર કેટલું છે? 0.3. આ બધાને સોલ્વ કરો એટલે આપણો જવાબ આવી જાય 6 × 10⁻³ ન્યૂટન. સ્વાધ્યાયનો પહેલો દાખલો પૂરો. ઓકે, હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જો રકમમાં છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું બળ 0.2 ન્યૂટન હોય. આ એક ગોળો છે, એની પર આટલો વિદ્યુતભાર છે Q1, બાજુમાં બીજો ગોળો છે, એની પર આટલો વિદ્યુતભાર છે Q2. એ બંને વચ્ચેનું બળ બી આપ્યું છે, તો અંતર જ શોધવાનું આવશે ને. જો પ્રશ્ન નહીં વાંચ્યો એમને ખબર પડી. Q1 આપ્યો છે 0.4 માઇક્રોકુલમ, ડન. Q2 આપ્યો છે -0.8 માઇક્રોકુલમ અને બંને વચ્ચેનું બળ આપ્યું છે 0.2 ન્યૂટન. તો પહેલા પ્રશ્નમાં અંતર જ પૂછ્યું ઓબ્વિયસલી, તો લઈ લો સૂત્ર. ચલો, F k Q1 Q2 R². આ R ને અહીંયા કરતા બનાવી દો, k Q1 Q2 F. હવે કિંમતો મૂકી દો. 9 × 10⁹
Q1 કેટલો લેવાનો છે 0.4 × 10⁻⁶. Q2 કેટલો લેવાનો છે 0.8. ખાલી મૂલ્ય જ લેવાનું છે, ચિહ્ન ના લેવાનું હોય. અહીંયા ઉપર સદિશ વદિશ હોય ને તો આ ચિહ્ન લેવાનું માઈનસ. ઓકે, નીચે બળ કેટલું લેવાનું 0.2 ન્યૂટન. આ બધું સોલ્વ કરશો ને તો તમારું અંતર અહીંયા આવી જશે. કેટલું હશે ખબર છે 0.12 મીટર. એ સોલ્વ જાતે કરવાનું બી. બીજો પ્રશ્ન છે આમાં, વાંચ સમજ શાંતિથી, કોઈ ઉતાવળ નથી. પહેલા ગોળા વડે બીજા ગોળા પર બળ આટલું છે. હવે પ્રશ્ન 2 એવું કહે છે કે બીજા ગોળા વડે પહેલા ગોળા પર બળ કેટલું. અરે એટલું જોઈએ યાર. આ પહેલો ગોળો છે 1, આ બીજો ગોળો છે 2. આ આની પર, અચ્છા અહીંયા બળ તો આકર્ષણ લાગશે. હું બી આ ખાસ ધ્યાન રાખજે. કયું બળ લાગશે? આકર્ષણ. કેમ? એક પ્લસ છે ને એક માઈનસ. તો પહેલો ગોળો પેલાને આકર્ષિત કરે ને, જેટલા બળથી એટલા જ બળથી આ બી કરે ને. કેમ કે આપણે કુલમમાં ભણ્યા હતા F12 નું મૂલ્ય F21 નું મૂલ્ય સરખું હોય. ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય ને. અહીંયા પહેલો ગોળો જેટલા બળથી આને ખેંચે એટલા જ બળથી બીજો ગોળો પહેલાને ખેંચે. ડન. તો આમાં કંઈ ખાસ એવું લખવા નથી, હું નોટ્સ મૂકી દઈશ, તમે જોઈને પોઈન્ટ્સ લખી દેજો. શું કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ પહેલો ગોળો જેટલું બીજા ગોળા પર લગાડે એટલું જ બીજો ગોળો પહેલા ગોળા પર લગાડે છે. ડન. ચલો જુઓ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ke²/gmem ગુણોત્તર પરિમાણ રહિત છે એવું ચકાસો. પછી આ ગુણોત્તરનું મૂલ્ય બી શોધો. ઈઝી દાખલો છે. સૌ પહેલા તો તમારે આ કે ઈ જી એમ ઈ એમ આ બધાના તમને એમએલટી આવડે છે. કદાચ ભૂલી ગયો હોય તો ફટાફટ યાદ કરી લે. આ કે નું એમએલટી શું થાય, જી નું એમએલટી શું થાય, પછી ઈ નું, પછી દળનું શું થાય. જો દળનું તો ખબર છે, આ 1 થશે બરાબર. આ ઈ એટલે વિદ્યુતભાર થાય ને. વિદ્યુતભાર એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. 0 0 1 A1. ડન. આ જી નું યાદ છે ને પેલું આપણે 11માં 132 વચ્ચે પ્લસ યાદ છે ને. હા 132 વચ્ચે પ્લસ મીન્સ અહીંયા બે જગ્યાએ માઈનસ. આ જી નું તો યાદ છે. આ કે નું આરું બનાવવું પડે તો 2 મિનિટ અહીંયા રફમાં બનાવી દઈએ આપણે. જો એ નજર માર ફટાફટ. કે એટલે શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો બની જાય ને. જો ન્યૂટન એટલે 1 1 -2 112 છેલ્લું માઈનસ યાદ આવ્યું. ઓકે મીટર સ્ક્વેર એટલે L2, કુલમ સ્ક્વેર એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ a² t² બરાબર. આ જો 1 3 -4 -2 13 -42 યાદ રાખજે આનું. MLTA 13 -42. ચલો પહેલો પ્રશ્ન. ke²/gmemp એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ માસ ઓફ પ્રોટોન. આમ હા ચલો મૂકી દો. આનું કે નું એમએલટી મૂકો એટલે આવડે એવું છે ને 12માં ભણો છો. એમએલટી મૂકીને ઉડાડવાના, બધું ઉડી જશે. તો પરિમાણ રહી. આ ઈ એટલે આજુ ને T1 A1. અચ્છા ઉપર સ્ક્વેર છે ને તો આપણે અહીંયા સ્ક્વેર લઈ લો ને ડાયરેક્ટ. હો નીચે જો જી જી એટલે 132. આ બે માઈનસ. હા પછી માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ એટલે 1, માસ ઓફ પ્રોટોન એટલે 1. ધ્યાન દીજો બધું જતું રહેશે એટલે શું આવી જશે 0 0 0 0 લખી દે. આમ ગુણોત્તર પરિમાણ રહિત છે સાબિત થાય છે. આમ ગુણોત્તર પરિમાણ રહિત છે. બીજો પ્રશ્ન આની અંદર કે આ ગુણોત્તરનું મૂલ્ય તો આવડે જ ને. જો ke²/gmemp બધાની કિંમતો મૂકવાની. હમણાં તો બતાવી દે કે ની કિંમત શું છે 9 × 10⁹. ઇલેક્ટ્રોનની વેલ્યુ 1.6 × 10⁻⁹ નો સ્ક્વેર બરાબર. નીચે જી ની કિંમત યાદ કર 11 માં 6.67 × 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.1 × 10⁻31. માસ ઓફ પ્રોટોન, પ્રોટોનનું દળ કેટલું છે 1.6 × 10⁻27. આ બધું સોલ્વ કરી એટલે જવાબ આવશે ને. બી સોલ્વ તું કરજો, વિડિયો બહુ નાનો બનાવવાનો હોય. ડન. ઓકે હવે 3 દાખલા પતે. હવે ઉદાહરણ 2. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. ચાલ જોઈ લે, ડ્રોઈંગ કર.
આ સપોઝ તારો એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય છે, સપોઝ જાય છે એટલે સ્વાભાવિક છે અહીંયા નેગેટિવ બનશે, અહીંયા બનશે પોઝિટિવ. હવે 1 સેકન્ડમાં એટલે સમયગાળો કેટલો આપ્યો છે અહીંયા 1 સેકન્ડ, અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 10⁹ ઇલેક્ટ્રોન. આ માહિતી આપી છે લોકોએ. ઓકે, દાખલો આગળ વાંચીએ પેલા દિમાગ લગાય કે આટલા ઇલેક્ટ્રોન જાય છે તો વિદ્યુતભાર કેટલો જતો હશે. તો ચાલ 1 સેકન્ડમાં પ્રસ્તાવિત વિદ્યુતભાર કેટલો થાય? ઈઝી છે, એને આપ્યું તો છે. એની લઈ લે સૂત્ર 10⁹ અને ઈ કેટલો લેવાનો 1.6 × 10⁻⁻19 એટલે જવાબ થાય 1.6 × 10⁻10 કુલમ. આટલો 1 સેકન્ડમાં પ્રસ્તાવિત થાય. સમજો, પ્રશ્નમાં પૂછ્યું નથી, આપણે આગળ વાંચ્યું નથી પ્રશ્ન ભાઈ. હલો, આ તો દિમાગ લગાડ્યું કે 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, તો આટલા ઇલેક્ટ્રોન જાય તો 1 સેકન્ડમાં આટલો વિદ્યુતભાર બી જતો હશે. ડન. હવે પ્રશ્ન એવું કે છે કે 1 કુલમ વિદ્યુતભાર થવામાં કેટલો સમય લાગે? ઈઝી ને, કે આટલો વિદ્યુતભાર થવામાં 1 સેકન્ડ, તો 1 કુલમ થવામાં કેટલો સેકન્ડ? ડન. ચાલ, આવડી ગયું તને. જો કે 1.6 ગુણ્યા 10⁻10 કુલમ વિદ્યુતભાર માટે લાગતો સમય ઇઝ ઇક્વલ્સ ટુ 1 સેકન્ડ. માટે 1 કુલમ વિદ્યુતભાર માટે લાગતો સમય કેટલો? આને કઈ રીતે સોલ્વ કરવાનું? 1 ને ત્યાં લઈ જવાનું, પેલાને નીચે લાવવાનું. 1 × 1 upon 1.6 ગુણ્યા 10⁻10. ઓકે, હવે આને સોલ્વ કરો એટલે આવે 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ. આ સેકન્ડ આવી ગયું, પણ આને વર્ષમાં ફેરવવું પડશે આ જવાબને. તો જો વર્ષમાં ફેરવી આપું, 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ. વર્ષ માટે પેલા 365 ગુણ એટલે દિવસ થાય, પછી 24 ગુણ એટલે કલાક થાય, પછી 3600 ગુણ એટલે આ શું થાય? સેકન્ડ. વર્ષ થઈ ગયું ને? ઓકે, તો લગભગ 198 કે 200 વર્ષ જેવો તારો જવાબ અંદાજિત આવશે. બહુ મોટો સમયગાળો છે દોસ્ત. ડન. ઓકે, ઉદાહરણ 4. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ અને ગુરુત્વાકર્ષણ બળ બધું વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણમાં જ હોય. બધું ક્વેશ્ચનમાં જ લખ્યું છે, જે આપણે જાણીએ છીએ, એટલે મેં લખ્યું નહીં ટાઈમ બચાવવા માટે. સીધો પ્રશ્ન પર ફોકસ કરીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ અને ગુરુત્વ બળની સરખામણી કરો. પછી બીજો કેસ, એમાં બે પ્રોટોન જ લેવાના અને આ રીતે બળોની સરખામણી કરો. ઈઝી છે દાખલો. જો એ અને એમાં પહેલું સેક્શન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ અને ગુરુત્વ બળની સરખામણી કરો. ઈઝી ના? પહેલા વિદ્યુત બળનું સૂત્ર લે, કિંમતો મૂક, જવાબ લે. પછી ગુરુત્વ બળનું સૂત્ર લે, કિંમતો મૂક, જવાબ લે. પછી બેનો ગુણોત્તર લઈ લે. તો ચલો, પહેલું અહીંયા લઈએ છીએ આપણે વિદ્યુત બળ. તો વિદ્યુત બળનું સૂત્ર શું થાય? ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે Q1 Q2 upon R². બરાબર. અચ્છા, વિદ્યુતભારમાં કોણ કોણ છે? Q1 તરીકે ઇલેક્ટ્રોન પોતે છે, Q2 તરીકે પ્રોટોન છે, પણ પ્રોટોનનો પણ વિદ્યુતભાર તો E જેટલો જ હોય, એટલે E × E² નીચે R². આ થઈ ગયું સમીકરણ 1. પછી ગુરુત્વાકર્ષી બળ, ફોર્સ ગ્રેવિટેશનલ, G m1 m2 upon R². m1 એટલે ઇલેક્ટ્રોન અને m2 એટલે પ્રોટોન. થઈ ગયું સમીકરણ 2. પછી અહીંયા જુઓ, 1 અને 2 નો ગુણોત્તર, 1 અને 2 નો ગુણોત્તર. ઓકે, 1 અને 2 નો ગુણોત્તર લઈએ. ચાલો, Fe upon Fg, K E² upon R², G me mp upon R². R² ગોન, આ K E² ઉપર રહેશે અને નીચે રહેશે G me mp. હવે ખાલી કિંમતો મૂકવાની છે. બીજું કિંમત મૂકી દે. 9 ગુણ્યા 10⁹ E કેટલું થાય? 1.6 × 10⁻19 નો હોલ સ્ક્વેર. નીચે G કેટલો છે? 6.67 ગુણ્યા 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન. આ દાખલામાં આટલું સચોટ લેવાનું છે, 9.11. આપણે દર વખતે 9.1 લઈ લઈએ છીએ, પણ આ દાખલામાં આપ્યું છે આટલું સચોટ લો એમ. ઓકે, પછી માસ ઓફ પ્રોટોન બી લોકોએ આપ્યું છે 1.67 10⁻27.
આ બધું સોલ્વ કરો તમે Fe અને Fg એટલે તમારો જવાબ આવશે, એમની સરખામણી મળશે. જો ભાઈ આનો સરખામણી કરીશ ને કેલ્ક્યુલેટરમાં એટલે 2.27 ગુણ્યા 10 ની 39. ઓ બાપરે, હવે g ને ત્યાં મોકલ તો આની લાગ તો બહુ મોટું છે. હા, તો Fe બરાબર 2.27 ગુણ્યા 10 ની 39 Fg. આ સરખામણી જો તું વિદ્યુત બળ કેટલું પ્રબળ છે તો અહીંયા આવું લખી શકે ને, Fe is double greater than Fg. આ સરખામણીનું પહેલું રિઝલ્ટ. બીજો કેસ સેમ ટુ સેમ, નંબર 2. આ વખતે પ્રશ્નમાં બે પ્રોટોન કીધા છે, બે પ્રોટોન. તો E અને P ની જગ્યાએ P અને P વચ્ચે, P અને P વચ્ચે. ચલો પહેલો વિદ્યુત બળ Fe બરાબર k E²/r², સમીકરણ 1. પછી ગુરુત્વાકર્ષી બળ Gm1 m2/r². m1 માં પ્રોટોન અને m2 માં પણ પ્રોટોન, સમીકરણ 2. 1 અને 2 નો ગુણોત્તર, 1 અને 2 નો ગુણોત્તર. ચલો Fe/Fg k E²/r² Gmp mp/r². આ બધું ઉડી જાય, શું વધશે? k E²/g mp mp. આ બધી કિંમતો મૂકીશ એટલે તારો જવાબ આવશે કે 1.3 ગુણ્યા 10 ની 36. આ વખતે બીજો પ્રચંડ છે આ બળ, પેલું Fg અહીંયા લઈ લે છે ને દાસુ દાખલો. Fe is double greater than Fg. પોઝ. ઓકે, બાજુ આની અંદર બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ જેટલા દૂર હોય ત્યારે આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઈઝી છે, આમ તો વાંધો આવ્યો નથી. પાર્ટ બી, આ રહ્યો ઇલેક્ટ્રોન નેગેટિવ અને આ રહ્યો પ્રોટોન પોઝિટિવ. સ્વાભાવિક છે બંને વચ્ચે આકર્ષણ થાય અને આ કેસમાં અંતર કેટલું આપ્યું છે? 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, બરાબર. આનાથી ઉદ્ભવતો પ્રવેગ સમજાવો. જો પહેલા તો બંને વચ્ચે બળનું સૂત્ર શું બનશે? k q1 q2/r². આ સૂત્ર બની ગયું. હવે પહેલો સીન ઇલેક્ટ્રોન માટે F બરાબર k E²/r². ઇલેક્ટ્રોન માટે F બરાબર શું લઈ લઈશું? ma. અને માસ કોનું લઈશું? ઇલેક્ટ્રોનનું. એટલે પ્રવેગ કોનો આવશે? ઇલેક્ટ્રોનનો, બરાબર. k E²/r². આ પેલું નીચે જાય ને પદ. હવે આ બધી કિંમતો મૂકી દેવાની. આવડશે ને મૂકતા? ઇલેક્ટ્રોનનું માસ, અંતર, અહીંથી તને આ જવાબ મળશે. એ જ રીતે બીજો કેસ પ્રોટોન માટે સિમ્પલ છે ને, ખાલી F બરાબર ma લેવાનું છે. હવે આવડા મોટા થયા 12માં આયા. આવતે લઈ લો ma માં mpap k E²/r². સેમ એ જ રીતે ap ને કરતા બનાવો k E²/r² mp. તો અહીં ap મળશે. આનો જવાબ આવશે 2.5 ગુણ્યા 10 ની 22 સમથિંગ. આનો 1.4 ગુણ્યા 10 ની 19 સમથિંગ. જોઈ લેજે ગણતરી કરી લો, મારે ઉતાવળમાં કેલ્ક્યુલેટ થયું હોય તો લોચો પડે. ડન.